ભરૂચ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો જે છેલ્લો દિવસ હતો, છેલ્લા દિવસના કારણે છેલ્લા 2 દિવસથી ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા માટે સતત ટોર્ચરિંગ બીજેપીના કાર્યકરો દ્વારા, આગેવાનો દ્વારા, પોલીસ દ્વારા અને અન્ય સામાજિક સંસ્થાઓ કે સામાજિક લોકોને, સંબંધિત લોકો પાસે પરેશાન કરવામાં આવતા. ઘણા ઉમેદવારોને અમારે બહાર શિફ્ટ કરવામાં આવ્યા હતા. જે ઉમેદવારો અમારા નજીકમાં હતા તે લોકોને અમે રાત્રે અમે સાથ અને સહકાર આપવો પડ્યો છે. આજના દિવસે એ લોકો 5 થી 7 ફોર્મ પાછું ખેંચવાના હતા, પણ 2 ફોર્મ પાછા ખેંચી શક્યા છે. પોલીસનો સહકાર ના હોતે તો આ 2 ફોર્મ પર આજે પાછા ખેંચાત નહીં. પોલીસ તમે સતત વાત કરી, પ્રાંત સાહેબને પણ અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ બધા દરવાજા બંધ કરો, એક જ દરવાજો ચાલુ રાખો અને સિક્યુરિટી પોઈન્ટ ઓફ લોકશાહી બતાવવા માટે તમે સાથ અને સહકાર આપો. પણ પોલીસ આજે ભાજપની દલાલ બનીને બીજા 2 ફોર્મ જે ખેંચાયા તેમાં ભાજપની પોલીસની મોટી જવાબદારી આજે ફિટ થઈ છે. અને છેલ્લા ફોર્મ ખેંચવામાં ઉમેદવારની સાથે જે અન્ય કાર્યક્રમો ઘૂસી ગયો છે એના બાબતે અમે ફરિયાદ આપી છે. 5 મિનિટ સુધી અંદર રોકાયેલો છે, એનામાં અમે ગુનો દાખલ કરવાની અમે અરજી આપી છે.